મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. બે ટોપિક જ રહી ગયા હતા વચ્ચે. બે ટોપ એટલે આપણે યથાખ્યાત ચારી જે સંયમ દ્વાર છે, સંયમ દ્વાર ની અંદર આપણા યથાખ્યાત ચારિત્ર આપણે જોઈ રહ્યા હતા. તો એમાં આપણે માત્ર આટલું જ એક્સપ્લેનેશન થયું હતું. આ રહી ગયું હતું કૈવલિક યથાખ્યાત ચારિત્ર. તો એ પોઈન્ટ આઉટ કરી તો હમણાં આપણે લઈ લઈએ એનું ડિસ્ક્રિપ્શન. એ બાકી છે, એ આપણે હમણાં લઈ લઈએ. તો હવે જે આ કૈવલિક યથાખ્યાત ચારિત્ર જે છે અહીંયા, કૈવલિક એટલે કે શું? જ્યારે જીવનો જે ઘાતી કર્મ છે, ચારે ચાર પ્રકારના જે ઘાતી કર્મો છે ને, એનું સંપૂર્ણ ક્ષય કરી નાખે. જ્ઞાનાવરણ્ય, દર્શનાવરણ્ય, અંતરાય અને મોહનીય, આ ચારે ચાર ઘાતી કર્મોનું સંપૂર્ણ ક્ષય કરી નાખે ને, તો ત્યારે આત્મામાં એક ચારિત્ર ગુણ પ્રગટ થાય છે. તો એ ચારિત્ર ગુણ એટલે કયા ટાઈપનું ચારિત્ર ગુણ કહેવાય છે? એ કહેવાય છે કૈવલિક યથાખ્યાત ચારિત્ર ગુણ. તો આ ગુણ આત્મામાં પ્રગટ થાય છે ત્યારે ચારે ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે, જીવ ક્ષય કરે છે જીવ ત્યારે. ઓકે, તો આપણે વાત કરતા હતા કે જે આ ચાર પ્રકારના ઘાતી કર્મોનું આવરણ હટી જાય, તો એ જે ગુણને, આત્માના જે ગુણને આવરણ કરતા હોય છે, દબાવી રાખતા હોય છે, તો એ પછી ગુણ આખો પ્રગટ થઈ જાય. એ કયો ગુણ છે આ? એ ગુણ કહેવાય કૈવલિક યથાખ્યાત ચારિત્ર ગુણ, એને કહેવાય છે. અને તે એના બે પ્રકાર છે જે અહીંયા દેખાય છે, એ અને બી. સહયોગી કેવલી યથાખ્યાત ચારિત્ર અને અયોગી કેવલી યથાખ્યાત ચારિત્ર. આ બે પ્રકારના આ ગુણો કહેવાય છે. તો એ કયા કયા ગુણ સ્થાનકે હોય છે? જ્યારે જીવ જ્યારે સહયોગી કેવલી અવસ્થામાં રહેલો હોય, સહયોગી કેવલી એટલે કે યોગ સહિત હોય, હજી એના યોગ નું નાશ નથી થયો, યોગોનો નાશ નથી થયો હજી સુધી, યોગનો નિરોધ હજી એને નથી કર્યો. સહયોગી છે, યોગ સહિત છે અને કેવલી પણ છે. કેવલી એટલે કે ચારે ચાર ઘાતી કર્મનો નાશ કરેલું એવું યોગ સહિત એવું જે જીવ છે, તો એના આત્મામાં ચારિત્ર જે ટાઈપનું પ્રકાર, જે ટાઈપનું પ્રગટ થાય છે, તો એ સહયોગી કેવલી યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. અને એ કયા ગુણ સ્થાનકે હોય છે આ? એ 13th ગુણ સ્થાનકે એવું આ પ્રગટ થાય છે. આ એ ધ્યાન રાખવાનું. અને આ બી નંબરનું જે દેખાય છે તે અયોગી કેવલી યથાખ્યાત ચારિત્ર ગુણ છે. તો એ જીવને ક્યારે પ્રગટ થાય છે? જ્યારે જીવ યોગ નિરોધની ક્રિયા કરે છે. યોગો હવે યોગ છે જ નહીં એને, યોગ નથી એટલે કે કર્મ બંધનું જે ચોથો કારણ નું પણ હવે જીવને નાશ કરી દીધું છે, અને ચારે ચાર ઘાતી કર્મોનું પણ નાશ કરી દીધું છે. એટલે એ કેવલી અવસ્થામાં આવી ગયો છે અને યોગ નિરોધના કારણે અયોગી કહેવાય છે, યોગ રહિત છે. તો એવા અવસ્થામાં જે પ્રકારનું ચારિત્ર ગુણ આત્મામાં પ્રગટ થાય છે, એને કહેવાય છે અયોગી કેવલી યથાખ્યાત ચારિત્ર ગુણ. અને એ કયા ગુણ સ્થાનકે હોય છે? તો તે હોય છે 14th ગુણ સ્થાનકે આ પ્રગટ થાય છે, આવા ટાઈપનું ગુણ આત્મામાં. એ ધ્યાન રાખવાનું. એટલે કે અહીંયા ચારિત્રના અલગ અલગ ટાઈપના ગુણો દેખાય છે આપણને. સોરી, એટલે કે યથાખ્યાત ચારિત્ર ના જ આપણને અલગ અલગ ટાઈપના અલગ અલગ ગુણ સ્થાનકોમાં, અલગ અલગ સિચ્યુએશન્સમાં, અલગ અલગ કર્મોના ક્ષયના કારણે એવા અલગ અલગ ટાઈપના આ ચારિત્ર ગુણ પ્રગટ થાય છે. અલગ અલગ સ્ટેજીસના ચારિત્ર ગુણ પ્રગટ થાય છે. તો તે અહીંયા આપણને અહીંયા શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે, તે આપણે જોઈ લીધું. ઓકે, તો આ રહી ગયું હતું ટોપિક. તો અહીંયા આપણે જોઈ લીધું. હવે આપણું આ લેશિયા દ્વારમાં હતા આપણે લાસ્ટ ક્લાસમાં. તો લેશિયા દ્વારમાં આપણે કૃષ્ણ લેશિયા અને નીલ લેશિયા આપણી થઈ ગઈ હતી. હવે આપણને જોવાનું છે કાપોત લેશિયા. તો કાપોત લેશિયા નંબર 3 વાળી લેશિયા છે. આ જે અહીંયા દેખાય છે આપણને, આ મુસાફિર દેખાય છે. આ તો આ કાપોત લેશિયાને એવી રીતે એ રિપ્રેઝેન્ટ કરે છે. તો જે આ ત્રીજો મુસાફિર છે એ શું કહે છે? આ જાંબુના વૃક્ષને જોઈને એ શું કહે છે કે એને જે આ નીલ લેશિયા, હવે તો કૃષ્ણ લેશિયા વાળાને શું કીધું અહીંયા કે આખા જાંબુના વૃક્ષને તોડી નાખો, પછી આખું ઝાડ પડી જશે, પછી જેટલું જોઈએ એટલું શાંતિથી જાંબુ ફળ આપણે વાપરશું.
પછી આ નીલ લેશિયા વાળો કહે છે કે અરે આ આખા વૃક્ષને નીચે પાડી નાખવાની આવી રીતે જરૂર શું છે? મોટી મોટી જે આ શું કહેવાય ડાળીઓ હોય છે ને, તો એ મોટી ડાળીઓને આપણે તોડી નાખીએ આવી રીતે અહીંયાથી, અને પછી આખી મોટી ડાળી નીચે પડશે તો પછી પેટ ભરીને જાંબુ આપણે વાપરી શકશું. તો હવે આ ત્રીજો જે કાપોત લેશિયા વાળો આ બધું સાંભળીને કહે છે કે અરે આ મોટી ડાળીને તોડવાની શું જરૂર છે? એના કરતા આપણે કોઈક નાની ડાળી તોડી નાખીએ ને અહીંયાથી. નાની ડાળીને તોડીને નીચે આપણે પાડી નાખીએ તો પણ આપણને જાંબુ મળી જશે. એટલે કે એના ઉપરથી આપણને શું દેખાય છે કે આ જે ત્રીજો ટાઈપનું જે મુસાફિર છે ને, એ હજી એના પરિણામો ઓછા ક્લિષ્ટ છે. જે બીજા ટાઈપના છે કૃષ્ણ કે નીલ વાળા, એના કરતા ઓછા ક્લિષ્ટ ટાઈપના છે. હજી વધારે પ્રમાણમાં દયા ગુણ છે એનામાં. ઓકે, એના સાથે કમ્પેર, બીજા કૃષ્ણ અને નીલ વાળા સાથે કમ્પેર કરીએ તો હવે એનું વર્ણગંધ રસ સ્પર્શ કેવું છે તે આપણે જોઈ લઈએ આ ટેબલમાં. કાપોત લેશિયા વાળો છે એનું વર્ણ કેવું કહેવાય છે? એના લેશિયાનું વર્ણ કહે છે. દ્રવ્ય લેશિયાના પૂતગલો કેવા? એના દ્રવ્ય લેશિયાના પૂતગલો કેવા વર્ણગંધ રસ સ્પર્શ વાળા છે? તો તે શું કહે છે? આ કાપોત લેશિયા વાળાનું દ્રવ્ય લેશિયાનું પૂતગલ એ કબૂતર જેવા ભૂરા કલરનું છે આ. અને એ કેવું કહેવાય? આ ભૂરો ભૂરો કલર કેવી રીતે આવે છે? એ એટલે કેવા ટાઈપનું હોય છે? કબૂતર જેવું. કબૂતરનો કેવો કલર હોય છે? ગ્રેઇશ. તો એ ગ્રે કલર કેવી રીતે પ્રાપ્ત થાય છે? નીલ વર્ણની સાથે લાલ વર્ણના મિશ્રણ વાળું જ્યારે મિશ્રણ થાય તો ત્યારે એવા ટાઈપનું આ કલર જેવું આપણને મળે તો તે કહેવાય આવું કબૂતર જેવું કલર. કયો? નીલ વર્ણ સાથે રેડ કલર, લાલ કલર એ મિક્સ થાય તો ત્યારે આવા ટાઈપનો કલર કહેવાય છે કે કબૂતર જેવો ભૂરો કલર. અને એનું દ્રવ્ય લેશિયાનું ગંધ કેવું હોય છે? આ દુર્ગંધી જ હોય, પણ કેવા મરેલો સર્પ જેવું દુર્ગંધી હોય. રસ કેવું હોય છે? આમળાના રસ જેવા ખાટો રસ વાળું હોય છે. અને સ્પર્શ કહેવાય છે કે જે સાગ વૃક્ષનું પત્રથી પણ વધુ કર્કશ એવા ટાઈપનો એનો સ્પર્શ હોય છે. એટલે કે એમ પણ કહી શકાય કે શીત અને વૃક્ષ સ્પર્શ વાળા જે પૂતગલો છે એના એવા ટાઈપનું એનું સ્પર્શ છે. એવા તીવ્ર અશુભ પરિણામ વાળું આ જીવો હોય છે આ કાપોત લેશિયા વાળા. ભાવલેશિયામાં શું કહે છે? કેવા ટાઈપનું ભાવલેશિયા હોય છે? ભાવલેશિયા એટલે કે શું? આપણે પહેલા જોયું હતું કે આત્માના પરિણામો. એટલે કે કાપોત લેશિયા વાળા જીવના આત્માના પરિણામો કેવા ચાલી રહેલા હોય છે? આ તો એ અહંકાર ચાલતું હોય છે, અભિમાની હોય, અહંકારી હોય, એ વક્ર હોય, એટલે કે ફ્લેક્સિબિલિટી નહીં હોય, સાંભળે નહીં, પોતાનું પકડીને રાખેલું હોય એવું વક્ર હોય. અને બીજાને દુઃખ થાય એવી કઠોર ભાષા ઉત્પન્ન કરનાર હોય છે આ. એટલે બીજાને એવા એવા કટાક્ષ આપણે સાંભળ્યું છે ને, એવા ટોન્ટિંગ ને એવા સાર્કાઝમ, સાર્કાસ્ટિક એવા સેન્ટેન્સ કેટલા બોલતા હોય, અથવા તો એવા નીચે પાડી નાખવા એવા હોય ને, તલવારની ધાર કરતા પણ વધારે ઘાવ લાગી જાય કોઈ જીવના આત્મામાં, એટલું દુઃખ જોરદાર થાય એવા ટાઈપના કઠોર ભાષા વાળું, બીજું રડી પડે એવા ટાઈપના ભાષા બોલતો હોય છે. એવા ટાઈપનું ભાષા વાળા અને એવા ટાઈપના આત્મા પરિણામ વાળા આ હોય છે આ કાપોત લેશિયા વાળા જીવો. તો આપણને વિચારવું કે આપણે શું એવા તો નથી? એવા તો આપણને વચન તો નથી કે બીજાને એવી કઠોર ભાષા તો નથી કે બીજાને તોડી નાખતા હોઈએ, રડાવી નાખતા હોઈએ, એને એવું થાય કે એ પોતે સુસાઇડ કરી લે, અથવા તો એ ક્યાંક ભાગી જાય, અથવા તો રડવાનું મન થાય, અથવા તો એવા શબ્દો કે વર્ષો વર્ષો સુધી એ યાદ રાખીને એને મન દુઃખ થતું જાય, પીડા થતી જાય, એવા એવા ટાઈપના શબ્દો તો આપણે એવા ભાષાનો ઉપયોગ તો નથી કરતા ને આપણે. જો એવું હશે તો આપણે વિચારી લેવું કે આપણે પણ કાપોત લેશિયા વાળા છીએ. આપણે એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી છે આગળની ચોથી લેશિયા, તે છે તેજો લેશિયા.
તેજોલેશિયા વાળા આપણે મુસાફિર, જે ચોથો મુસાફિર છે, હવે એ બધું સાંભળે છે, બધા જે આગળના જે 3 મુસાફિરો જે છે એ જે કહી રહ્યા હતા એ સાંભળે છે. તો હવે એ કહે છે, કાપોતલેશિયા વાળો તો એને તો કીધું ને કે નાની ડાળીને આપણે તોડી નાખીએ તો જાંબુ આપણને મળી જશે. તો હવે આ તેજોલેશિયા વાળો કહે છે કે અરે, આવી નાની જે ડાળી છે કે મોટી ડાળી છે, કોઈ પણ ડાળી તોડવાની જરૂર શી છે, શું જરૂર છે? એના કરતા આપણે શું કરીએ કે જે ડાળીમાં રહેલા જે એવા જાંબુવાળા જે ગુચ્છા છે ને, તો એ જ આપણે તોડીએ તો આપણને જાંબુ તો મળી જશે ને. એટલે અહીંયા દેખાય છે એ શું કરે છે, આ જાંબુવાળો જે ગુચ્છો છે ને, આખા ગુચ્છાને એ તોડવાની વાત કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આગળના 3 લેશિયા વાળા છે એના કરતા પણ હજી વધારે એવા દયાવાળા, હૃદય વાળું છે આ તેજોલેશિયા વાળો, બે આગળના 3 સાથે કમ્પેર કરીએ તો. અને એક એવું કહેવાય છે એનો વર્ણગંધ રસ સ્પર્શ, જે દ્રવ્યલેશિયાના ઉદ્ગલના વર્ણગંધ રસ સ્પર્શ કેવા છે આ તેજોલેશિયા વાળા? તો વર્ણ કહેવાય છે જે ઉગતો સૂર્ય હોય ને, રાઇઝિંગ સનરાઈઝ ટાઈમ, એ સૂર્યનું લાલ વર્ણ કેવું હોય, એકદમ અલગ જ, એકદમ ખુલતો લાલ કલર હોય ને, એકદમ બ્રાઇટ રેડ. એવું બ્રાઇટ રેડ એવું હોય છે આ તેજોલેશિયા વાળાના દ્રવ્યલેશિયાના પૂતગલનું વર્ણ કલર. પછી રસ કેવું હોય, ગંધ કેવી હોય, પુષ્પ જેવા સુગંધી એવી ગંધ હોય છે આ. અને એનું રસ હોય છે કેવું હોય છે, કેરીના રસ જેવું મીઠો હોય છે. કેરીનો રસ એટલે કે જે મેંગો આમ્રફળ છે એનું ટેસ્ટ કેવું હોય છે, એવું મીઠો રસ. તો એવું જો મીઠા રસ વાળું આ દ્રવ્યલેશિયાના પૂતગલ હોય. અને સ્પર્શ કેવું હોય, માખણ જેવું કોમળ. અને એ કેવી રીતે એવું માખણ જેવું કોમળ કેવી રીતે થાય છે, જ્યારે જે સ્નિગ્ધ વાળું, જે સ્પર્શ વાળું છે જે પૂતગલો, સ્નિગ્ધ અને ઉષણ, આ બંને ટાઈપનું સ્પર્શ વાળું જે હોય છે, તો ત્યારે એવું એ મળીને એવા ટાઈપનો સ્પર્શ ક્રિએટ થાય છે, માખણ જેવું કોમળ. ઓકે, સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શ એ બંને સાથે હોય ત્યારે એવા માખણ જેવું કોમળ સ્પર્શ પ્રાપ્ત થાય છે. એવા ટાઈપના વર્ણગંધ રસ સ્પર્શ વાળા આ લેશિયાના પૂતગલ છે. અને એક એવા ટાઈપનું પરિણામ ઉત્પન્ન કરાવે છે જીવને. ભાવલેશિયા કેવું, એટલે મંદ ટાઈપનું શુભ પરિણામ. એટલે શુભ પરિણામ તો છે, પણ કેવા ટાઈપનું, કયા કેટલા ઇન્ટેન્સિટીનું, તે છે મંદ. ઓકે, મંદ શુભ પરિણામ. હવે એક અહીંયા એક્ઝેક્ટલી બતાવે છે કે ભાવલેશા એટલે કે આત્મ પરિણામો કેવા હોય આવા તેજોલેશા વાળા જીવનું. તો એ બતાવે છે કે નમ્ર હોય, નમ્રતા રહેલી હોય જીવમાં, એની અંદર વિનમ્રતા હોય, નમ્રતા હોય. એટલે કે અભિમાન જે છે એ અભિમાન નહીં હોય, અહંકાર નહીં હોય, માયા નહીં હોય, સરળતા રહેલી હોય, સ્ટ્રેટ ફોરવર્ડ નેચર વાળું હોય. શાતીર ટાઈપનું નહીં હોય, ખિલાડી ટાઈપનું માનસિકતા નહીં હોય, કે છેતરપિંડી કરનાર કે એવા ઠગીઓ નહીં હોય. પાપ ભીરુ હોય, પાપથી ડરતો હોય કે પાપ છે તો એ પાપ કરીશ તો મને પછીનું પણ ભયંકર ફળ મળશે, એટલા માટે પાપથી ડરતો હોય. એનું જે ફળ છે એવું ભયંકર ફળ મને ભોગવવું પડશે, દુઃખ મને સહન કરવું પડશે, તો એ સહન નથી કરવું મને, દુઃખ ને તકલીફ કે દુર્ગતિના દુઃખો. એટલા માટે એ પાપ કરવાનું એ અવોઈડ કરે છે, કે ના, ડરે છે પાપ કરીશ તો પછી બધું એનું તો સહન કરવું પડશે, પછી તકલીફો. એટલા માટે પાપ ભીરુ વાળું હોય, એટલે પાપ કરતો નહીં હોય બહુ વધારે પ્રમાણમાં. ધર્મ પ્રેમી હોય, ધર્મ જે છે, સદપ્રવૃત્તિઓ છે, સારી સારી પ્રવૃત્તિ, શુભ પ્રવૃત્તિઓ એ કરવાનું એને મન થાય, ધર્મ કરવાનું મન થાય છે. અધર્મથી ડરે છે, એ કરતો નથી. અને વિનીત હોય છે. તો એવા ટાઈપનું આ વિનય વાળું, એવા ટાઈપનું આ જીવ હોય છે. એની ભાવલેશા એટલે કે આત્માના પરિણામો એવા ચાલી રહેલા હોય છે આ તેજોલેશિયા વાળા જીવના. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ધેન એટ સિદ્ધાવસ્થામાં
અનંત ચારિત્ર ગુણ કહેવાય ને. તો જ્યારે જીવને સિદ્ધાવસ્થા પ્રગટ થાય છે તો ત્યારે એ જીવને અનંત ચારિત્ર ગુણ એ જ કહેવાય છે. બરાબર વાત છે આ, રાઈટ છે આ, કે અનંત ચારિત્ર ગુણ હવે આત્મામાં રહેલું જે અનંત ચારિત્ર ગુણ છે એ પ્રગટ થઈ ગયું છે આ. હવે 4 પ્રકારના લેશિયા આપણે જોઈ લીધા. હવે 5મા પ્રકારનું લેશિયા છે પદ્મ લેશિયા. એટલે કે અહીંયા હવે જે 5મા ટાઈપનું જે મુસાફિર છે, જે ફોટોમાં દેખાય છે, આ 5મા ટાઈપનું મુસાફિર છે, એનું વર્ણ પણ આપણને દેખાય છે કેવું છે, યલોઇશ. એટલે જે પણ તો એ શું હવે કહે છે, બધાની વાત સાંભળે છે અને શું કહે છે કે આવી રીતે કે આ બધી આ જે ગુચ્છા તોડવાની પણ વાત મને યોગ્ય નથી લાગતી. કારણ કે આપણને મેન તો શું છે, કામ જાંબુનું છે, ભૂખ લાગી છે તો જાંબુ ખાવાના છે. તો મેન તો જાંબુ ખાવાનું છે તો પછી ગુચ્છામાંથી જે આપણે જે જાંબુ છે એ લઈ લેવા જોઈએ, એવી રીતે કહે છે. એટલે કે આખા ગુચ્છાને તોડવાને, ગુચ્છો પણ એટલે કે અહીંયા શું છે, ગુચ્છો જે છે ઇટ ઇઝ ઓલ કનેક્ટેડ ના. એટલે નાની નાની જે ડાળીઓ, સબ બ્રાન્ચીસ હોય કે જે પણ હોય તો એનાથી કનેક્ટેડ હોય ને, તો આખા બ્રાન્ચીસ ને પણ શા માટે તોડવાનું? માત્ર જે જાંબુઓ છે તો પછી જાંબુને જ તોડીએ ને. હવે એક જાંબુ એને તોડીએ આપણને, કારણ કે મેન જાંબુ ખાવું છે. તો હજી પણ એનો બીજા જે આગળના 4 છે એનાથી પણ એમના દયા ગુણ વધારે છે, ઘણું વધારે છે. અને એના વર્ણગંધ રસ સ્પર્શ, એના દ્રવ્ય લેશિયા, એના પૂતગલના કેવા છે તો તે પણ આપણે જોઈ લઈએ કેવું છે પદ્મલેશિયા વાળો જીવ. તો એનું વર્ણ જે છે ને એ સુવર્ણ જેવા પીળા વર્ણ વાળું છે, ગોલ્ડ જેવું, યલો એટલે યલો પણ કેવું ગોલ્ડ જેવું કલર. અને ગંધ કેવું છે, પુષ્પથી વધારે સુગંધી છે. અહીંયા તેજોલેશિયા વાળું કેવું છે, પુષ્પ જેવું સુગંધી જોયું ને, પણ આ પદ્મલેશિયા પુષ્પથી પણ હજી વધારે સુગંધિત. એટલે કેટલું અત્યંત સુગંધી હશે. અને રસ કેવું છે, દ્રાક્ષ જેવો મીઠો, આટલું સ્વીટ હોય એટલે કે સ્વીટનેસ પણ અહીંયા વધી જાય છે. સ્પર્શ કેવું હોય છે, માખણથી પણ વધુ કોમળ. આવું ટાઈપનું સ્પર્શ જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે, જ્યારે સ્નિગ્ધ અને ઉષ્ણ એ બંને સ્પર્શ ભેગા થયેલા હોય તો ત્યારે એવું માખણથી પણ વધારે. અહીંયા આપણને દેખાય છે તેજોલેશિયા વાળું માખણ જેવું જ કોમળ, પણ અહીંયા પદ્મલેશિયા અને દ્રવ્યલેશિયા કેવું છે, માખણથી પણ હજી વધારે કોમળતા એની અંદર રહેલી છે. તો આવા ટાઈપના આ 4 વર્ણગંધ રસ સ્પર્શના ગુણધર્મ વાળું આ એમનું પદ્મલેશિયાના દ્રવ્યલેશિયાના પૂતગલો છે. અને એનાથી જે પરિણામ ઉત્પન્ન થાય છે કેવા છે, શુભ પરિણામો તો છે પણ કેવા, તીવ્ર ટાઈપના, તીવ્ર લેવલના. અહીંયા આપણે શું જોયું કે મંદ લેવલના હતા, અહીંયા આપણે શું જોયું કે મંદ લેવલના શુભ પરિણામો હતા. અને હવે અહીંયા શું છે, તીવ્ર લેવલના શુભ પરિણામો રહેલા છે એના આત્મામાં. એ કેવું છે, દયાળુ છે અને મંદ કશાયી છે. દયાળુ છે એટલે કે હજી વધારે દયા છે એની અંદર, જીવો પ્રત્યે હજી વધારે દયા છે, એનું હૃદય હજી વધારે આર્દ્ર છે બીજા બધા કરતા. અને ક્રોધમાન માયા લોભ આત્મામાં એનું ઉદય તો રહેલું હોય પણ એ મંદ લેવલનું છે, મંદ કશાયી છે. અને મંદ કશાયી છે એના કારણે જે આત્મા, જે આ નમ્રતા, સરળતા વગેરે જે પણ ગુણો એનામાં પણ છે, પણ હજી વધારે લેવલમાં, વધારે પ્રમાણમાં પ્રગટેલા છે, એ ધ્યાન રાખવાનું. પછી હવે આ જે 6ઠ્ઠી લેશિયા છે, આ શુક્લ લેશિયા, તો તે આપણે સમજી લઈએ. શુક્લ લેશિયા વાળું જે 6ઠ્ઠો મુસાફિર છે, આ શું કરે છે, આ બધાની વાતો સાંભળે છે. પણ હવે એ બધાનું સાંભળીને શું કહે છે કે આપણને એવી રીતે જાંબુ આ ઝાડ ઉપરથી શા માટે તોડવાની પણ શું જરૂર છે? આટલું પણ એ પણ કરવાની શું જરૂર છે? એક જાંબુ પણ શા માટે લેવાનું? ત્યાં ઝાડમાંથી શા માટે તોડવાનું? એના કરતા ઓલરેડી જે નીચે પડેલા જ છે તો એ જ આપણે ખાઈ શકીએ છીએ. જે પણ તાજા અહીંયા, જે પણ પાકેલા ને તાજા જાંબુ જ પડેલા છે અહીંયા, નીચે જ પડી ગયા છે, ખરી પડી ગયા છે, તો એને જ વીણીને આપણને લઈ લેવા જોઈએ. તો એવી રીતે આ શુક્લ લેશિયા વાળું જે આ
જે કહેવાય બધાથી ઉત્તમોત્તમ એવું ગુણ વાળું છે આ શુક્લ લેશિયા વાળો જીવ, તો એમની એવી વાત એવી રીતે સામે મૂકે છે. અને એના દ્રવ્ય લેશિયા આપણે સમજી લઈએ કે કેવા ટાઈપની છે. દ્રવ્ય લેશિયાના પૂતગલના વર્ણ ગંધ રસ સ્પર્શ એ કેવા ટાઈપના છે, તો તે આપણે સમજી લઈએ. જે એનું વર્ણ છે, જે ગાયનું દૂધ હોય ને એના જેવું સફેદ શ્વેત વર્ણ વાળું છે આ વર્ણ. ગંધ કેવી છે? અત્યંત સુગંધી છે. એટલે પુષ્પથી પણ વધુ સુગંધી આ પદ્મવાળી હતી, પદ્મલેશિયા વાળી હતી, એનાથી પણ અત્યંત સુગંધીમાં સુગંધી એની લેશિયા છે આ. રસ કેવું છે? શેરડીના રસ જેવું એકદમ સ્વીટ છે. સ્વીટનેસ અહીંયા એકદમ ઘણી જ વધારે સર્વોત્કૃષ્ટ માત્રામાં અહીંયા એની હોય છે. કારણ કે હવે આપણે એક વસ્તુ જોઈએ તો જે કેરી છે એમાં ખટાશ હોય ને, એટલે ભલે મીઠો છે પણ એની અંદર ખટાશ પણ છે, વધારે છે આ તેજોલેશિયા વાળાની. પછી પદ્મલેશિયામાં પણ દ્રાક્ષ એવી મીઠાશ છે, પણ એની અંદર દ્રાક્ષની ખટાશ પણ હોય છે, જે કેરી ના ખટાશથી ઓછી હોય. એટલે મીઠાશ વધી જાય, ખટાશ ઓછી થાય છે અહીંયા. પણ હવે આ શુક્લ લેશિયા વાળાની અંદર શેરડીના રસ જેવું મીઠાશ છે, એટલે કે એમાં તો ખટાશ તો બિલકુલ છે જ નહીં. ટોટલી સંપૂર્ણ મીઠાશ રહેલી હોય છે. અને સ્પર્શ કેવું હોય છે? એ બીજા બધાથી સૌથી વધારે કોમળમાં કોમળ હોય છે. અત્યંત કોમળ કહેવાય છે. અને એ પણ કેવી રીતે ઉત્પન્ન થાય છે? કોમળ, અત્યંત કોમળ સ્પર્શ, સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શના એ એ સાથે મળી જાય તો ત્યારે આવું અત્યંત કોમળ સ્પર્શ ક્રિએટ થાય છે. તો આવા ટાઈપના વર્ણગંધ રસ સ્પર્શ વાળું આ શુક્લ લેશિયા વાળાનું દ્રવ્ય લેશિયાના પૂતગલોના ગુણધર્મ હોય છે. અને એ કેવા ટાઈપના પરિણામો ઉત્પન્ન કરે છે આત્મામાં, તો એ પણ કેવા હોય છે? શુભ પરિણામો હોય છે. અને એ શુભ કયા લેવલના શુભ કહેવાય? એ તીવ્રતમ લેવલનું શુભ વર્ણ કહેવાય. શું? તીવ્રતમ. એટલે અહીંયા આપણે શું જોયું? મંદ શુભ પરિણામ હતા આ તેજોલેશિયા વાળા માટે. પછી અહીંયા તીવ્ર હતું, તીવ્ર શુભ પરિણામ હતા પદ્મલેશિયા માટે. પણ હવે આ શુક્લ લેશિયા વાળા માટે તીવ્રતમ શુભ પરિણામો રહેલા હતા. એ ખાસ ધ્યાન રાખવાનું. રહેલા છે આત્માના પરિણામો, ધ્યાન રાખવાનું. હવે બીજું આપણે જે અશુભ પરિણામો માટે પણ આપણે સમજી લઈએ કે અશુભ પરિણામોનું પણ આપણે અહીંયા સમજી લઈએ કે જે આ કૃષ્ણ લેશિયા વાળું છે એમનું કેવું છે? અશુભ પરિણામ છે. ઓકે, પણ અશુભ પરિણામો એક કયા લેવલનું અશુભ? તો એ કહેવાય છે કે તીવ્રતમ અશુભ લેવલ. ઓકે, આ તીવ્રતમ અશુભ લેવલનું આ એના આત્માના પરિણામો રહેલા હોય છે. પછી જે નીલ લેશિયા વાળું જે છે એના તો અશુભ પરિણામ જ છે આ. એના પણ અશુભ પરિણામ છે, પણ કયા લેવલના અશુભ પરિણામ? એના કહેવાય છે તીવ્રતર લેવલના અશુભ પરિણામ છે. ઓકે, પછી આ કાપોત લેશિયા વાળું છે એના પણ અશુભ પરિણામ છે, પણ કયા લેવલના અશુભ પરિણામ છે? એના તીવ્ર કહેવાય છે, તીવ્ર ટાઈપના. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણને દેખાય છે. એટલે કૃષ્ણ લેશિયાનું તીવ્રતમ અશુભ પરિણામો, નીલ લેશિયા વાળાનું તીવ્રતર અશુભ લેશિયા, એટલે કે જે તીવ્રતા ઓછી થતી જાય છે. ઓકે, જે અશુભતાનું જે ઇન્ટેન્સિટી છે એ સૌથી વધારે અહીંયા કૃષ્ણ લેશિયાનું તીવ્રતમ છે, એનાથી ઓછું છે તીવ્રતર લેવલનું અશુભ પરિણામ. પછી કાપોત લેશિયાનું માત્ર તીવ્ર અશુભ પરિણામ, એટલે કે એ અશુભતાનું એ ઇન્ટેન્સિટી અહીંયા ઓછી થાય છે. પછી તેજોલેશિયા વાળું શું છે? અશુભતા હજી ઓછી થાય છે, એટલે કે અહીંયા શુભ પરિણામો કહેવાય છે, પણ એ કયા લેવલના? મંદ લેવલના શુભ પરિણામો છે. પછી શુભ પરિણામોનું જે ઇન્ટેન્સિટી છે એ વધતી જાય છે. ઓકે, પદ્મ લેશિયા વાળાનું કેવા છે? શુભ પરિણામ પણ છે, શુભ પરિણામ છે પણ એ તીવ્ર લેવલના છે. અને શુક્લ લેશિયા વાળાનું શુભ પરિણામ છે પણ એ તીવ્રતમ લેવલ વાળા છે, એટલે કે શુભ પરિણામોની ઇન્ટેન્સિટી અહીંયા એ વધતી જાય છે. ઓકે, અશુભ પરિણામોની ઇન્ટેન્સિટી
અહીંયાથી અહીંયા ઘટતી જાય છે. એટલે અહીંયા આપણે આ ક્લિયર થઈ ગયું. અને અહીંયા જે શુક્લ લેશિયા વાળા જીવનું જે ભાવ લેશિયા છે એટલે કે આત્માના પરિણામો કેવા છે તે બાકી છે તે જોઈ લઈએ. અહીંયા એ કેવું હોય છે, રાગ દ્વેષ રહિત હોય છે. આ વિતરાગતાને પ્રાપ્ત કરાવનાર હોય છે. એટલે કે શું, કે રાગ દ્વેષ જે છે એ રહિત કરતો જાય છે. પોતાને ગુણસ્થાનકના લેવલમાં એ આગળ વધારતો જાય છે. એવા ટાઈપનું આ શુભ પરિણામોની તાકાત છે. એટલે શુભ પરિણામો આવા તીવ્રતમ લેવલના છે. એના કારણે જે કર્મો છે એ કર્મોને ખપાવતો ખપાવતો ઉપશાંત કરે છે, તો ક્ષય કરતો કરતો આગળ વધતો જાય છે, કહેવાય છે આ જીવ. અને એ શુક્લ લેશા કેવી છે? આ શુક્લ લેશાનું પાવર એટલું છે કે એ વિતરાગતાને પ્રાપ્ત કરાવી શકે છે. વિતરાગતા જે ગુણ છે, એટલે કે કયો ગુણ હોય છે આ વિતરાગતા? આપણે પહેલા જોયું, અમુક ક્લાસ પહેલા જ, કે રાગ દ્વેષ રહિતપણાની અવસ્થાને વિતરાગતા કહેવાય છે. એટલે જ્યારે મોહનીય કર્મોનું જ્યારે સર્વોપશમન થાય અથવા તો સર્વક્ષય થાય, તો મોહનીય કર્મ એનું સર્વોપશમન થઈ જાય, તો ટોટલી એનું ઉપશમ થઈ જાય આખું. મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓનું સર્વોપશમન થાય, એટલે કે હવે ઉદયમાં નથી, ભલે સત્તામાં છે પણ ઉદયમાં નથી. તો એ અવસ્થાને કહેવાય કે એ રાગદ્વેષ રહિત એવી વિતરાગી અવસ્થાને એને પ્રાપ્ત કરી છે. અથવા તો બીજી સ્થિતિમાં જો બીજો કોઈ જીવ હોય, જો એ ક્ષય કરતો જાય છે, એટલે કે મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓને એ ક્ષય કરતો કરતો આગળ વધે છે, તો ત્યારે પણ એ રાગ દ્વેષ રહિત બને છે. કારણ કે મોહનીય કર્મનું સંપૂર્ણ ક્ષય કર્યું છે, એટલે કે ઉદયમાં તો છે જ ને. એટલા માટે એને વિતરાગતા ગુણ એ પ્રગટ થયું છે. એટલે બંને સ્થિતિમાં એવી રીતે વિતરાગતા ગુણ પ્રગટ થઈ શકે છે. કશાયોનું ઉપશાંત કરે જીવ, ક્ષય કરતો કરતો આગળ વધે, તો ત્યારે. એટલે કે આ એ શુક્લ લેશિયા એવી છે કે જે જીવને શુક્લ લેશિયા આવી દ્રવ્ય લેશિયામાં શુક્લ લેશિયા હોય, તો એ એવું જીવ હોય. અત્યંત એવા તીવ્રતમ લેવલના શુભ પરિણામોના કારણે આ જીવ વિતરાગતા ગુણને પણ એ પ્રાપ્ત કરાવી શકે છે આ જીવમાં. એટલે આ લેવલના ગુણ સ્થાનકને એ પહોંચી શકે છે 11માં 12માં ઓનવર્ડ્સ આગળ વધીને એ રીતે આગળ પહોંચી શકે છે. એનું આ કારણ આ છે શુક્લ લેશિયા. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં મનને સ્થિર રાખનાર. એટલે ધર્મ ધ્યાન થી એ પોતાનું મનને ભાવિત કરતો હોય છે, ધર્મ ધ્યાનમાં રહેલો હોય છે, કે શુક્લ ધ્યાનમાં પણ એ રહેલો હોય છે. તો ત્યારે એ મનને સ્થિર રાખનાર આ શુક્લ લેશિયા છે, ધ્યાન રાખવાનું. અને કશાયોને ઉપશાંત કે ક્ષય કરનાર પણ આ જે શુક્લ લેશિયા એ કારણ છે. એવું છે. એટલે કે શુક્લ લેશિયા જે જીવને હોય, તો એના ભાવ જે લેશિયા છે, જે આત્માના પરિણામો એ પણ એવા એ લેવલના શુભ પરિણામો હોય છે કે જે આગળ ચાલીને વિતરાગતા પ્રાપ્ત કરાવીને પણ પછી આગળ જો ક્ષય કરતો જાય, તો પછી કેવળ જ્ઞાન પણ એને પ્રગટ થઈ શકે છે આગળ. એટલે આપણને શું ટ્રાય કરવું કે આપણે આવા કૃષ્ણ કે નીલ કે કાપોત જેવા એવી અશુભ લેશિયામાં આપણે એમાં આપણો નંબર નહીં આવે, એવા ટાઈપના ભાવ પરિણામો આપણા ચાલવા નહીં જોઈએ. હવે ઓબ્વિયસલી આપણે પોતાની દ્રવ્ય લેશિયાના પૂતગલો તો આપણે જોઈ શકવાના નથી કે કેવા વર્ણ ગંધ રસ સ્પર્શ વાળા છે. આપણને તો ખ્યાલ આવતું નથી, આપણા પાસે આપણે જ્ઞાની નથી એટલા માટે. પણ એટલીસ્ટ જે ભાવ લેશિયા આપણા જે પરિણામો દ્વારા આપણે એક અનુમાન લગાડી શકીએ કે આપણે કઈ કક્ષામાં આપણે હોઈ શકશું, કઈ લેશિયા વાળા આપણે પોતે હોઈ શકશું. જો આપણને લાગે કે ક્લિષ્ટ વાળી લેશિયાઓ વાળા હશું, તો પછી આપણું લેવલ એ વધારવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું, લેવલ વધારી શકાય છે આપણે. જેમ જેમ આપણા આત્માના પરિણામો શુભ કરતા જશું, તો દ્રવ્ય લેશા પણ શુભ થતી જશે, વર્ણગંધ રસ સ્પર્શ પણ શુભ થઈ શકે છે. હવે અહીંયા નેક્સ્ટ ટેબલમાં આપણે શું દેખાય છે અહીંયા કે આ કેવા કેવા ટાઈપની માનસિકતા વાળા હોય છે, આ કેવા નેચર વાળા હોય છે. આ કૃષ્ણ લેશિયા વાળા, આ કૃષ્ણ લેશિયા વાળા જીવો એ પોતાનું નુકસાન કરીને પણ બીજાનું નુકસાન કરે.
હવે એક્ઝામ્પલમાં આપણે આ જો એવા જોઈએ ને કે એવા સુસાઇડ બોમ્બર્સ હોય, શું કરે? એનું એક જ એવા માથામાં ઘૂસેલું હોય કે ઘણા બધા જીવોની હત્યા કરવાની છે, માસ મર્ડર કરવાનું છે, બીજા દેશ વાળાને શું મારી નાખવાનું છે, કે પોતે ભલે પોતાનું ભલે મૃત્યુ થઈ જાય, બોમ્બ થી પોતે ઉડી જાય, ટુકડા ટુકડા થઈ જાય, આટલી ભયંકર પીડા પ્રાપ્ત થશે, ચાલશે. પોતાનું નુકસાન થશે, ચાલશે, પણ આટલા બીજાને મારીને હું મરીશ, એવા ટાઈપના હોય ને, એવા ટાઈપની માનસિકતા વાળા એ બધા જીવોને કૃષ્ણ લેશિયામાં સમજવું કે પોતાનું નુકસાન થઈને પણ બીજાનું નુકસાન કરીશું. ભલે મારા પૈસા જાય, એવા પણ હોય કે મારા પૈસાનું નુકસાન થશે, પણ હું બીજાનું નુકસાન તો અવશ્ય કરીશ. પોતાના પૈસા વાપરીને પણ બીજાના નુકસાન, પૈસાને કે બીજાના કોઈ પણ વસ્તુ એટલે બીજાનું નુકસાન કરે કઈ પણ રીતે, પોતાનું નામ ખરાબ કરીને પણ બીજાનું નુકસાન કરે. પોતે પાપ કરીને પણ ન કરવા જેવા કાર્યોનું પણ પાપ કરીને બીજાનું શું કરે? બદનામી કરે કે બીજાનું નુકસાન કરે, કોઈ પણ રીતે કાર્યો કરે. એવા બધા કૃષ્ણ લેશિયા વાળા જીવો સમજવા. તો આપણને એવું બનવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી નિર્લેશિયા વાળા કેવા હોય? પોતાના ક્ષણિક લાભ માટે બીજાનું નુકસાન એ કરતા હોય છે. ક્ષણિક લાભ મળે ને, ક્ષણિક લાભ એટલે કે એ ટેમ્પરરીલી થોડાક ટાઈમ માટે કોઈ નાનું એવું લાભ થાય, ફાયદો થાય, એના માટે બીજાનું નુકસાન કરવા માટે એ રેડી રહે કે ચાલશે. પોતાને થોડુંક ઘણું કઈક એવું, સમજો કે એવા કોઈ ચોર હોય ને, તો એ શું કરે? બીજાનું નુકસાન કરે, પોતાને ક્ષણિક લાભ મળે. હવે સમજો કે ચોરી કરીને શું, સમજો કે કોઈકનું એવું વોલેટ ચોરી કરી નાખ્યું ટ્રેનમાંથી, કે મોબાઈલ ફોન ચોરી કર્યું, તો વોલેટમાં પૈસા કેટલા હશે? હોઈને સમજો ને કે 500 હશે કે 1000 હશે, કે સમજો વધારે વધારે 5000 હશે. તો એ કેટલા દિવસ ચલાવી લેશે? 5000 રૂપિયાથી પણ, કે 1000 5000 થી કેટલા દિવસો ચલાવશે ને શું કરશે? ક્ષણિક લાભ કહેવાય ને. એટલે આટલો ક્ષણિક લાભ માટે એ બીજાનું નુકસાન કરવા રેડી છે, કે બીજાને કેટલું માનસિક ત્રાસ થશે, કે બીજાને કેટલું નુકસાન, એ પછી વિચારે નહીં. તો એવા ક્ષણિક લાભ માટે એ બીજાનું નુકસાન, એટલે એ એક્ઝામ્પલ લીધું. હજી બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે લઈ શકીએ. તો એવા બધા ટાઈપના માનસિકતા વાળા જે જીવો, એ બધા નિર્લેશિયા વાળા સમજવા. તો નિર્લેશિયા વાળા કેવા માનસિકતા, કેવા નેચર વાળા હોય છે, કેવી સોચ વાળા હોય છે, કે પોતાને થોડોક ફાયદો થશે, પણ બીજાનું મોટું નુકસાન કરી નાખે. એવા પણ ટાઈપનું નુકસાન કરવા રેડી હોય છે. એમને કોઈ ફરક નથી પડતું. બસ પોતાનું થોડુંક લાભ થાય છે ને, કે પૈસા મળે છે, કે કઈ પણ થાય છે. હવે એવા આપણે રિશ્વત વાળા પણ સમજી શકીએ, કે એવા પૈસા એવી રીતે ખાઈને પછી બીજાનું નુકસાન કરે. એવા બધા આવી જાય એમાં, નિર્લેશિયામાં. પછી ત્રીજો છે કાપોટલેશિયા. તો એ કેવા હોય છે માનસિકતા વાળા? કે પોતાનું નુકસાન બચાવવા, બીજાનું નુકસાન એ કરવા માટેને એ કરી શકે, ચાલે, એમને કોઈ તકલીફ નહીં લાગે એમને. પોતાનું હવે સમજો કે નુકસાન થવાનું હોય, એ બચાવવા માટે બીજાનું નુકસાન, સમજો કે હવે કોઈક એવું, હવે સમજો કે એક્ઝામમાં કે સ્કૂલમાં કોઈ એવા સ્ટુડન્ટ્સ રહેલા હોય ને, કે જેમણે એવી રીતે કોપી કર્યું હોય અને પકડાઈ જાય, તો પછી બીજાના ઉપર નામ કરે કે અરે આ પણ કોપી કરતો હતો. એટલે પોતાના નુકસાનને બચાવવા બીજાનું પણ એ નામ આપી દે, એ બીજાનું પણ નુકસાન થઈ જાય. એવી રીતે પણ કરતા હોય છે. પોતાની પાસે ચીટ રહેલી હોય અને પછી એ ચીટ પકડાઈ જાય, જેના ઉપર બધા આન્સર્સ લખેલા હોય, તો એ બધું ચીટ એ લખેલી હોય, તો એ પછી એ પોતે બચી જાય ને, એટલે પોતાને બચાવવા માટે પછી એ પોતાનું એવા કોઈ વેરી હોય, તો એની પાસે તે ચીટ છે, તો એને બેગમાં કે ત્યાં ડેસ્ક ઉપર રાખી દે અને એનું નામ બતાડી દે કે આ મારી નથી, આ તો એની છે. એ પછી એનું નુકસાન થાય, એ પકડી જાય, પછી એને એક્ઝામ આપવા પછી નહીં આપે ટીચર્સ. એટલે પોતાને બચાવવા માટે કે હાશ હું તો બચી ગયો ને, ભલે બીજો ફસાયો તો ફસાયો,
પોતે તો બચી ગયો ને. તો એવી રીતે આવા ટાઈપના માનસિકતા વાળા હોય આ કાપોતલેશિયા વાળા. પછી તેજોલેશિયા વાળા કેવા હોય કે પોતાનું વિશેષ નુકસાન નહીં થતું હોય તો બીજાનું હિત એ કરે. એટલે આવા તેજોલેશિયા વાળા જીવ કેવા હોય કે પેલા એવી રીતે નહીં જોયે કે બીજાનું હિત છે, માત્ર બસ મને બીજાનો કોઈ સારો છે, હેલ્પ કરવાનું છે, બસ હેલ્પ જ એ કરું એ નથી. એ ક્યારે કરે જો પોતાનું બહુ વધારે નુકસાન નહીં થાય ને તો જઈને બીજાનું હિત એ કરે. એટલે કે જેમ કે સમજો ને કે બીજાને ઘણી જ બધી પ્યાસ લાગી છે, પાણીની બહુ એકદમ જ પ્યાસ લાગી છે, એના પાસે પાણી નથી, આજુબાજુ ક્યાં પાણી નથી, તો પછી એ શું કરે, પોતાની પાસે પાણીનું બોટલ રહેલું હોય ને તો એ તરત આપી નહીં દે, પણ શું કરે પેલા પોતે જેટલું જોઈએ એ પી લે, પોતાના જે પણ સગા સંબંધી હોય એને આપી દે, પછી જો બચે ને તો પછી બીજાને આપે, જે બીજો પર્સન અનનોન પર્સન હતું પછી એને હેલ્પ કરે. એટલે બહુ વધારે નુકસાન નહીં થાય તો પછી એને બીજાને એ હેલ્પ કરે, એવા ટાઈપનું હોય. આ પદ્મલેશિયા વાળા કેવા હોય કે બીજાના હિત માટે પોતાનું નુકસાન કરવા પણ એ તૈયાર થઈ જાય, ચાલે એમને. એટલે હવે પોતાનું નુકસાન થાય તો થાય, કેટલા પણ એના પૈસા થાય, પોતાની બદનામી થાય, પણ બીજાને એ હેલ્પ કરવા માટે એ રેડી થઈ જાય, એવા હોય પદ્મલેશિયા વાળા. સમજો કે જે પ્યાસો હતો એ અનનોન પર્સન, તો એને પાણી જોઈએ છે, તો એના માટે એ પોતાના પાસે રહેલું જે પાણીનું બોટલ હોય ને તો એ આપી દે, કે ભલે પી લે છે, પોતાને ભલે નથી મળતો, એટલે બી એને પાણીથી એને રાહત મળશે તો ચાલશે, ભલે પોતાને મળતો નથી પાણી, ચાલશે એવી રીતે. પછી છઠ્ઠો છે શુક્લલેશિયા વાળો. તો એમાં શું કરે છે, બીજાના હિત માટે પોતાનું સર્વસ્વ એટલે બધું જ એ સમર્પિત કરવા, સેક્રિફાઈસ કરવા માટે રેડી થાય છે. તો એવા પણ જીવો હોય છે કે જેમ કે એવા અત્યંત એવા પ્રભાવક એવા પહેલાના ટાઈમના એવા આચાર્ય ભગવાન થતા હતા ને, પહેલાના કાળમાં એવા યુગ પ્રધાન એવા આચાર્ય ભગવંતો, એ બીજા જીવોના હિત માટે પોતાનું બધું જ પોતાની જીવન બધું જે સાઈડમાં રાખે, બધી જ ખાવા પીવાનું પણ સાઈડમાં રાખે, પણ પહેલા એ જે ચતુર્વિધ સંઘ છે, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, એનો ઉદ્ધાર, જેની શાસનનો ઉદ્ધાર કેવી રીતે થાય એ માટે એમાં જે પોતાનો એક એક સમય એમાં જ નાખી દે, ગ્રંથની રચના કરવા માટે બેસી જાય. પછી એ જોઈ નહીં કે ખાવાનું સમય છે, ખાવાનું એક સાઈડમાં મૂકી દે, ખાવાનું પીવાનું સમય એ બધું સાઈડમાં નાખી દે, પોતાની કેટલી પણ આંખ પણ કેટલી ખેંચાતી હોય તો પણ સૂર્યપ્રકાશ ઓછો ઓછો થતો જાય તો પણ એ ગ્રંથો લખવા બેઠેલા હોય, જેટલું મને મારા પાસે જ્ઞાન છે, મારું મરણ થાય એનાથી પહેલા હું બધું જેટલું થાય એ આપી શકું બીજાને, આગળના જીવોને. તો એટલા માટે પોતાનું એવા પહેલાના પૂર્વ ટાઈમના એવા થતા હતા, એવા મોટા એવા શુક્લલેશિયા ટાઈપ વાળા એવા આચાર્ય પૂર્વા એટલે કેવાય આચાર્ય ભગવંતો કે યુગ પ્રધાન એવા એવા મોટા એવા થતા હતા. તો એવા પોતાનું બધું જ સમર્પિત કરવા રેડી થઈ જાય, પોતાનું ના હેલ્થ જુએ, ના ખાવા પીવાનું ને કઈ જ નહીં. તો એવા આ શુક્લલેશિયા વાળા પણ આપણે સમજી લીધા કે કેવા નેચર વાળા, તો આપણને સમજવાનું, વિચારવાનું કે આપણે પોતે પોતાનું નેચર કેવું હશે. આ જે ટેબલ છે એ બેસ્ટ છે, એમાંથી આપણે વિચારી શકીએ કે આવું આવું ઇન્સિડન્સ મારા સામે થયું હતું, સામે કોઈક મદદ માટે પૂછતો હતો, પણ મેં મારું ફાયદો જોયું કે અરે મારો ફાયદો થાય છે કે નહીં, એને હેલ્પ કરવાથી, કે મારું નુકસાન થાય છે કે નુકસાન થતું નથી, આપણે શું વિચાર્યું અને આપણે શું કર્યું, આપણે શું વિચાર્યું અને શું આપણે કર્યું, પછી એ બધું વિચારવાનું અને સમજવાનું કે અરે આપણે તો આ લેશિયા વાળા હોઈ શકશું. તો દેટ મીન્સ આ બરાબર નથી, હજી આપણને આપણું પોતાનું નેચર છે હજી વધારે સુધારવું પડશે, જે લેશિયા છે એ શુભ કરવી પડશે, તો પછી આપણે આગળ આત્માની ઉન્નતિ થઈ શકશે. એટલે આ બધું બહુ સરસ એવું અહીંયા શાસ્ત્રકાર ભગવંતો આપણને આ બતાવ્યું છે આ લેશિયા દ્વારમાં. અહીંયા એક આવ્યું છે ચેટમાં કે બર્ડ સોનાના જવલા ચણી ગયો,
તો પણ સોનીને કીધું નહીં તે મુનિ મેતારજ મુનિ. હા, તો એ પણ બહુ સરસ એવું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. આલું શુક્લલેશિયામાં એ શુક્લલેશિયા માટે બહુ સરસ એવું એક્ઝામ્પલ છે કે જો એ બતાવી નાખે એ સોનારને તો એ શું કરે, એનું જે ગોલ્ડ છે એ પાછો મેળવવા માટે એ બર્ડને મારી નાખે ને, એને મારીને પેટમાંથી પછી કાપીને એના પેટમાંથી એ એક્સ્ટ્રેક્ટ કરે. એ બર્ડને ની હિંસા કે બર્ડની જાન બચાવવા માટે, બર્ડના હિત માટે શું કરે છે મેતારજ મુનિ કે એ સોનારને બતાવતા નથી, પણ એ પોતાનું સર્વસ્વ, પોતાની જાન, પોતાનું એ જાન પણ એ સમર્પિત કરી નાખે છે. સેક્રિફાઈસ, પોતાનું સેક્રિફાઈસ આપી દે છે. સોનાર શું કરે છે, માથા પર પાઘડી બાંધી દે છે, લેધરનો પાટો બાંધી દે છે, જે ગરમ, એકદમ અત્યંત ગરમ થઈ જાય છે. એમાં એમાં પાણીને ભીંજવીને એવી રીતે પહેરાવે છે. અને તડકાના કારણે અત્યંત ટાઈટમાં ટાઈટ થઈ જાય છે. અને એના કારણે પછી એ એમનું પછી શું થાય છે, કાળ ધર્મ તેઓ પામે છે. અને તેઓ એમનું આયુષ્ય તો પૂર્ણ થાય છે, પણ 4 ઘાતી કર્મનો ક્ષય કરે છે. આ શુક્લલેશિયા વાળા આવા ઉત્તમ આત્મા એવા મેતારજ મુનિ શુક્લલેશિયાના કારણે તેઓ શું કરી શકે છે, શુક્લ ધ્યાનમાં એ અડગ રહી શકે છે. શુક્લ ધ્યાનમાં કેવલ્યન પ્રગટ કરી શકે છે આવી પણ સિચ્યુએશનમાં. કારણ કે તો ત્યારે એ પોતાનું હિત નથી કે જોતા, કે પોતાનું નુકસાન નથી જોતા, પણ એ બીજા બર્ડના હિત માટે પોતાને સેક્રિફાઈસ કરવા માટે પણ એ તૈયાર થઈ જાય છે. એટલા માટે આવા નેચરના કારણે એમને કેવલ જ્ઞાન પ્રગટ થઈને એનું આયુષ્ય તો પૂર્ણ થાય છે, પણ સીધો ડાયરેક્ટ એ નિર્વાણ પામે છે. મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જાય છે, સિદ્ધ બની જાય છે. તો એવું હોય છે, ધ્યાન રાખવાનું. પણ આવા જે કૃષ્ણલેશિયા વાળા હોય એ નરકગામી બનવાની બહુ સંભાવના રહેલી હોય. એટલે એ લેશિયા ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણા આત્માના પરિણામો કેવા છે, અને આપણી પછી આગળની સદગતિ દુર્ગતિ એ આવા વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે જેવી સોચ હશે, જેવી થિંકિંગ, માન્યતા, એવા ટાઈપનો વર્તાવ, એવા ટાઈપના આત્માના પરિણામ અને એવા ટાઈપની ગતિ થાય, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણું આ જે જે આ લેશિયા દ્વાર છે આટલું આપણે જોયું. હવે આગળ નેક્સ્ટ જોઈ લઈએ. જે નારકીના જીવો છે એમની કેવી કેવા ટાઈપની લેશિયાઓ હોય છે. કયા કયા નારકીના 7 પ્રકારની નારકીઓ હોય છે, 7 પ્રકારની નરક પૃથ્વીઓ હોય, એમાં રહેનારા એવા 7 પ્રકારના નારકીઓ હોય. પહેલાથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ એવી અહીંયા નરકો દેખાય છે. અહીંયા આપણને આ 7th સુધી. પહેલી છે રત્નપ્રભા નરક, બીજી છે શર્કરા પ્રભા નામની નરક પૃથ્વી, ત્રીજી છે વાલુકા પ્રભા નરક પૃથ્વી, ચોથી પંખ પ્રભા, 5th ધૂમ પ્રભા, 6th છે તમઃ પ્રભા, અને 7th છે તમસ્તમઃ પ્રભા. તો અહીંયા જોવા જઈએ તો જે નારકીના જીવોનું જે આયુષ્ય છે અહીંયાથી નીચે જતા જતા વધતું જાય છે. પ્લસ દુઃખ અને પીડા અને તકલીફો પણ ઘણી જ વધતી જાય છે નીચે જતા જતા. જેમ નીચે નીચે નરકોમાં જન્મ ઉત્પન્ન થાય, તો એ બધું દુઃખ, દર્દ, પીડાઓ એ બધી ઘણી જ માત્રામાં વધતી જાય છે. હવે આ નારકીના જીવોની લેશિયા વિશે અહીંયા આપણને જોવાનું છે. એમની લેશિયાઓ કેવી હોય. તો જે પહેલી નરકમાં ઉત્પન્ન થયેલા જે નારકીના જીવો, એમની લેશિયા કેવી હોય, કે જે કાપોત લેશિયા, તે એક જ લેશિયા હોય. બીજી નરકમાં ઉત્પન્ન થનારા જે નારકીઓ હોય એમની પણ કાપોત લેશિયા, એટલે કે ઉત્પન્ન થાય ત્યારથી કરીને એમનું મૃત્યુ થાય, અને નેક્સ્ટ ભાવમાં પણ એ જાય. નેક્સ્ટ ભાવમાં એક અંતર મુહૂર્ત સુધી આ કાપોત લેશિયા જ રહેશે. જે નારકી અહીંયા નરક ગતિ આ જીવે પામ્યું છે, એનાથી પૂર્વ ભાવ જે હતું, તે પૂર્વ ભાવના જે છેલ્લું એક અંતર મુહૂર્ત હતું ને, તો ત્યારે પણ આ જીવની કાપોત લેશિયા જ હતી. એટલે કે આપણે અહીંયા જોઈએ કે આ શું છે, આ નારકીનું આ ભવ છે. આ નારકી તરીકેનું નરકમાં આ ભવ છે આખું. અહીંયા ઉત્પત્તિ છે અને અહીંયા મૃત્યુ છે. ઓકે.
પછી મૃત્યુ થઈને પછી જન્મ અહીંયા એનાથી નેક્સ્ટ ભાવ છે અહીંયા. અને આ છે નરક તરીકેથી પહેલાનું પ્રીવિયસ એટલે કે પૂર્વ ભાવ છે. ઓકે, તો અહીંયા આપણે સમજ પડશે પ્રોપર શું આપણને કહેવાનું છે આ. તો હવે અહીંયા જે દેખાય છે ને આ ટેબલમાં, તો આ જીવોને આ પિંક કલર છે આ નારકી તરીકેનું ભાવ છે આ. ઓકે, આ નારકી તરીકેનું આ પિંક વાળું ભાવ છે. અને આ નેક્સ્ટ બર્થ છે ગ્રીન વાળું આફ્ટર નારકી એઝ અ નારકી તરીકે આખો ભાવ થઈ જાય. અને એના બાદ જે નેક્સ્ટ ભાવ મળશે તો એ ગ્રીન વાળું ભાવ મળશે. અને આ બ્લુ કલર છે આ પૂર્વ ભાવ છે, એટલે કે નારકી તરીકેથી એનાથી પહેલાનું ભાવ છે આ પૂર્વ ભાવ છે બ્લુ વાળું. ઓકે, તો હવે આ નારકીનો જીવ છે, સમજો કે એને આ ફર્સ્ટ રત્નપ્રભા નરક પૃથ્વીની અંદર રહેલી નરકમાં એનું ઉત્પત્તિ થઈ છે. તો એના આખા આ ફર્સ્ટ નારકી તરીકે નું ભાવ છે ને આખો, એમાં આ કાપોતલેશિયા જ એની રહેલી હશે અહીંયા. આટલું જ નહીં, પણ હવે એ નેક્સ્ટ ભાવમાં પણ જશે ને, તો ત્યાર નેક્સ્ટ ભાવમાં એની ઉત્પત્તિ થશે. જે પણ હશે એનું ભાવ જેવું પણ હશે અને જે પણ હશે, તો એનું જે પહેલું અંતર્મુહૂર્ત છે જન્મથી કરીને એક અંતર્મુહૂર્ત સુધીના કાળમાં એની કાપોતલેશિયા જ હશે. પ્લસ જે આ પૂર્વ ભાવ હતો ને, એટલે નારકી નું ભાવ એને પ્રાપ્ત થયું એનાથી પહેલાનું જે પૂર્વ ભાવ હતું, પ્રીવિયસ ભાવ હતું, એનું જે છેલ્લું અંતિમ એક અંતર્મુહૂર્તનું જેટલું કાળ હતું ને, તો ત્યારે એનું કાપોતલેશિયા હતી. પછી નારકી તરીકે ભાવનું આખા ભાવમાં કાપોતલેશિયા જ રહેશે. અને આવતા ભાવમાં જશે તો પહેલા એક અંતર્મુહૂર્ત સુધી એનું કાપોતલેશિયા જ રહેવાની છે. ઓકે, આટલું ક્લિયર આપણું થઈ ગયું આ કોન્સેપ્ટ. તો આ જ કોન્સેપ્ટ આ બધા માટે આપણને લાગુ કરવાનું છે, અપ્લાય કરવાનું છે. સેમ કોન્સેપ્ટ ફોર ઓલ ધ નારકીના જીવો અને બધી લેશિયાઓ માટે સેમ આપણને કોન્સેપ્ટ લાગુ એપ્લાય કરવાનું છે. ઓકે, હવે આ સેકન્ડ છે, આ સેકન્ડ નરક છે શર્કરા પ્રભા નામની નરક છે આ. તો એમાં ઉત્પન્ન થનારા નારકીનો જે જીવ છે, સંપૂર્ણ ભાવમાં એને બીજી નારકીના બધા જીવોને સંપૂર્ણ એના પોતપોતાના સંપૂર્ણ ભાવમાં કાપોતલેશિયા જ રહેલી હોય. અને જેમ આપણે કઈ કીધું તે નેક્સ્ટ બર્થના એક અંતર્મુહૂર્ત સુધી કાપોતલેશિયા જ હશે. અને પૂર્વ ભાવનું છેલ્લું અંતિમ એક અંતર્મુહૂર્ત સુધી પણ કાપોતલેશિયા હતી. પછી ત્રીજી નરક છે, એનું નામ છે વાલુકા પ્રભા. તો હવે એના શું છે કે સાધિક 3 સાગરોપમ નું આયુષ્ય સુધી હોય તો એ જીવને કાપોતલેશિયા રહેલી હોય. અને જો એનાથી વધારે આયુષ્ય હોય, જો એનાથી વધારે આયુષ્ય હોય એટલે કે 3 સાગરોપમ થી વધારે આયુષ્ય જો હોય તો એમને નીલલેશિયા હોય. ધ્યાન રાખવાનું. ઓકે, તો જેમને પણ નીલલેશિયા હોય એટલે કે 3 સાગરોપમ કરતા વધારે આયુષ્ય વાળા હોય, ત્રીજી નરક વાળા, તો એમને પછી નીલલેશિયા વાળા માટે શું સમજવાનું કે આખા ભાવમાં એને નીલલેશિયા જ રહેલી હોય. પછી આવતા ભાવમાં પણ એક અંતર્મુહૂર્ત સુધી નીલલેશિયા અને પૂર્વ ભાવના અંતિમ એક અંતર્મુહૂર્ત સુધી પણ નીલલેશિયા હતી. ઓકે, એવી જ રીતે સેમ કોન્સેપ્ટ બેસાડવું, અપ્લાય કરવું બધા જીવો માટે. ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા હવે આપણે અહીંયાથી નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. અહીંયા સમય થવા આવી છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.